નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે તમારી સમક્ષ 50 દિવસ 50 પ્રશ્નો અને 50 લેક્ચર એટલે કે રોજ એક 50 પ્રશ્નો એક લેક્ચર તમારી સમક્ષ મૂકવાના છીએ। અને આ લેક્ચર જે છે જીસીઆરટી ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું અત્યારે શરૂઆત આપણે કરી છે। તે ઉપરાંત જીસીઆરટીના જે પાઠ્યપુસ્તકો છે એના આધારિત સંપૂર્ણ પ્રશ્નો આવશે। એ પ્રશ્નો તમે જોશો એટલે ખબર પડશે કે કઈ કક્ષાની મહેનત કરી છે। તો જીસીઆરટીના પ્રશ્નો અત્યારે બધી એક્ઝામોમાં તમારે ઉપયોગી છે, એટલે જે પણ એક્ઝામમાં તમારા સિલેબસ પ્રમાણે પૂછા તે જોઈ શકો છો। અત્યારે ભારતીય સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ છે, ભારતનો ઇતિહાસ છે, આ ટોપિકના પ્રશ્નો છે। તો અત્યારે તમારી સમક્ષ ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એની હસ્ત અને લલિત કલાઓ બીજા નંબરનો પાઠ છે, એનો ભાગ 2 ચાલી રહ્યો છે। તો અગાઉ આપણે 50 પ્રશ્ન ચર્ચા કરી દીધી છે। આ સાથે વિડીયોની લેક્ચર સિરીઝ છે, 7મો વિડીયો છે। તો આપણું જે પ્લેલિસ્ટ છે ત્યાં જઈને આ બધા વિડીયો તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો। તો તમારી જે ખાસ પરીક્ષાઓ બધી તૈયારી કરી રહ્યા છો, ટાટ હોય, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી છે, સીસી છે, બધામાં ઉપયોગી થશે। તો બધી કલાઓનો સંયોગ કઈ કલામાં હોય છે? તો એ જે કલાનું નામ છે એ નાટ્ય કલા છે। તો બધી જ કલાઓ એટલે કે તાલ અને લયની કલા જે છે, તાલ અને લય, તો તાલ અને લય તમે શામાં જોઈ શકો છો? તાલ અને લય તો એ નૃત્યમાં જોઈ શકો છો। હવે લય, જે તાલ છે, તાલ અને જે સૂર છે એ સંગીત કલામાં જોઈ શકો છો। તો નાટ્ય કલા છે સંપૂર્ણ કલા છે। કેવી કલા છે? સંપૂર્ણ છે, એટલે કે બધી કલાઓ એમાં તાલ લય હોય, પછી નૃત્ય હોય, નાચવાનું હોય, બોલવાનું હોય, કથન હોય, એટલે બધી કલાઓમાં નાટ્ય કલા જે છે સંપૂર્ણ કલા તરીકે જાણીતી છે। એટલે 51માં સી આવશે। 52મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે? જે મહાકવિ ભાસ છે એમના દ્વારા લેખિત કૃતિ પૂછી છે। તો કર્ણભાર જે છે એ મહાકવિ ભાસની છે। કઈ? તો કર્ણભાર મહાકવિ ભાસની છે। ભાર ભાસ તમને યાદ રહેશે। હવે 53મો પ્રશ્ન છે, દૂત વાક્યમ કૃતિના કર્તા કોણ છે? તો જે દૂત વાક્યમ કૃતિ છે એ મહાકવિ ભાસ દ્વારા લખાઈ છે। તો કર્ણભાર પણ મહાકવિ ભાસની છે, એમણે 13 નાટકો લખ્યા છે, તમે જાણો છો। દૂત વાક્યમ પણ મહાકવિ ભાસની છે। નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની નથી? બરાબર, નથી એવું પૂછ્યું છે। તો જે મહાકવિ કાલિદાસ છે એમની સૌપનવાસ વદતમ જે છે, તો સૌપનવાસ વદતમ એમની નથી। તો હવે એમની કઈ છે એની આપણે ચર્ચા કરી લઈએ। તો વિક્રમ ઉર્વશી એમની છે। માલવિકા અને અગ્નિમિત્રમ પણ એમની છે। અભિજ્ઞાન શાકુંતલમ છે તો એ પણ એમની છે। તો વિક્રમ ઉર્વશીયમ, માલવિકા અને અગ્નિમિત્રમની કૃતિ એમની છે। અભિજ્ઞાન શાકુંતલમ કૃતિ છે એ પણ એમની છે। તો જે સૌપનવાસ વદતમ છે એમના દ્વારા નથી લખાઈ। તો 54માં ડી ખોટું છે। 55મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની છે? બરાબર, તો જે અભિજ્ઞાન શાકુંતલમ છે એ મહાકવિ કાલિદાસની છે। બીજી વિક્રમ ઉર્વશી છે। ત્રીજી માલવિકા અગ્નિમિત્રમ છે। જે કર્ણભાર છે કવિ ભાસની છે। તે ઉપરાંત જે મહાકવિ ભાસ છે એમની દૂત વાક્યમ પણ એમણે લખી છે। હવે ઉરુભંગ છે, એ પણ ભાસની છે। હવે 56મો પ્રશ્ન છે, નૃત્યના આદિદેવ કોણ હતા? તો જે નૃત્ય છે એના આદિદેવ તરીકે કોણ જાણીતું છે? તો નૃત્યના આદિદેવ તરીકે શિવ નટરાજ। તો જે આ નૃત્યની પ્રથા છે એ શિવ ભગવાનનું જે તાંડવ નૃત્ય છે ત્યાંથી એનો વિકાસ થયો છે। તો નૃત્યના આદિદેવ તરીકે જે શિવ નટરાજ છે જાણીતા છે। સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ છે? રત્નાકર 2 હાથ જોડીને નમસ્કાર કરવાના છે તમારે। તો જે પંડિત સારંગ દેવ છે, દેવ આગળ નમસ્કાર કરવાના છે। તો પંડિત સારંગ દેવ જે સંગીત રત્નાકર ગ્રંથ લખ્યો છે। રત્નાકરનો ગુજરાતી સમાનાર્થી સમુદ્ર દરિયો થાય છે। શું થાય છે? દરિયો થાય છે। તો સંગીત રત્નાકર ગ્રંથની એક બીજી વિશેષતા એ છે કે આ ગ્રંથને વિષ્ણુ નારાયણ ભાતખંડે પ્રમાણભૂત ગ્રંથ સંગીત માટે ગણાવ્યો છે। તો વિષ્ણુ નારાયણ ભાતખંડે જે સંગીત માટે પ્રમાણભૂત ગ્રંથ કોઈ ગણાવ્યો તો પણ પંડિત સારંગદેવ રચિત જે સંગીત રત્નાકર છે એને ગણાવ્યો છે। ભારતમાં પ્રાચીન કલા તરીકે કોની ગણના થતી હતી? તો ભારતની જે પ્રાચીન કલા છે એના તરીકે ગણના જળતર કામની થતી હતી। કોની? તો જળતર કામ સૌથી પ્રાચીન કલા તરીકે જાણીતું છે।
નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તે તમારે જણાવવાનું છે. તો રાજસ્થાનના જોધપુર વિસ્તારમાંથી પ્રાચીન સમયના જે માટીના રમકડા અને અન્ય વસ્તુના અવશેષો મળ્યા છે, ખોટું છે. રાજસ્થાન નહીં પણ કાલીબંગા, બરાબર. તો ડી ખોટું છે. હવે 60 નંબરનો પ્રશ્ન છે, દેવાસુર સંગ્રામ નાટકના રચયિતા કોણ છે? તો દેવાસુર મતલબ કે દેવ અને અસુરનો જે નાટકનો સંગ્રામ છે, દેવાસુર સંગ્રામ નાટકના રચયિતા કોણ છે? તો ભરત મુનિ છે. કોણ છે? ભરત મુનિ છે. સાથે ભરત મુનિના બીજા ગ્રંથો પણ જાણીતા છે, એટલે કે જે નાટ્યો છે એના વિશેની માહિતી એમાં આપેલી છે. તો દેવ અસુરનો સંગ્રામ ભરત મુનિએ લખ્યું છે. નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખરું છે તે તમારે જણાવવાનું છે. તો સાચું વિધાન તમારે ઓળખવાનું છે. તો નૃત્યના આદિદેવ મહાદેવ નટરાજ ગણાય છે, બરાબર. શિવ નટરાજ કો, મહાદેવ કો, શિવ શંકર શંભુ, જે તમને નામ યાદ આવે તે. તો નૃત્યના આદિદેવ તરીકે ગણાય છે. 62 નંબરનો પ્રશ્ન છે, કુચીપુડીમાં જાણીતું નામ ગુરુ પ્રહલાદ શર્માનું છે. તો ભરતનાટ્યમમાં જાણીતા નૃત્યકાર કોણ છે? તો જાણીતા નૃત્યકાર જે છે એ કોણ છે? તો મૃણાલિની સારાભાઈ છે. તો મૃણાલિની સારાભાઈ જે છે એ ભરતનાટ્યમમાં જાણીતું નામ છે. તો કુચીપુડીમાં ગુરુ પ્રહલાદ શર્મા છે, બિરજુ મહારાજ છે, અંજના ઝવેરી છે, શોભા નાયડુ છે. આ પણ કોઈક અલગ અલગ નૃત્ય સાથે સંકળાયેલા નામ છે. હવે 63 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનો છે. તો અકીકામ જયપુર ખોટું છે. અકીકામ જે છે એ ખંભાતમાં જાણીતું છે. મીના કારીગરી ક્યાં જાણીતી છે? વારાણસી. મીના કારીગરી ક્યાં જાણીતી છે? વારાણસીમાં. જડતર કામ બિકાનેરનું જાણીતું છે. જરી કામ આપણા સુરતનું જાણીતું છે. જરી કામમાં કાપડ ઉપર જરી. જડતર કામમાં હીરા માણેક જે છે આવા રત્નો જડવામાં આવે છે. મીના કારીગરી જે છે એ વારાણસીમાં જાણીતી છે. હવે 64 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનો છે. તો કથકલી જે છે એ કેરળમાં જાણીતું છે, એટલે કે મણિપુર ખોટું છે. મણિપુરી મણિપુરમાં છે, બરાબર, સાચું છે. ભરતનાટ્યમ તમિલનાડુના તાંજોરમાંથી આવ્યું છે. કુચીપુડી આંધ્રપ્રદેશમાંથી આવ્યું છે. કુચીપુડીમાં ઘેરદાર ઘાઘરો હોય છે, માથા ઉપર મુગટ હોય છે, સરસ મજાનું. મણિપુરીમાં ઘેરદાર ચણિયો પહેરેલો હોય છે. હવે 65 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે તમારે ઓળખવાનું છે. તો સ્વામી હરિદાસ છે એ સંગીત સરિતા લખી છે, ખોટું છે. તો પંડિત નારદનું સંગીત મકરંદ, નારદ રંદ, રંદ તમને યાદ રહેશે. પંડિત નારદનું સંગીત મકરંદ છે. પંડિત સારંગદેવ છે તો બે હાથ જોડી નમસ્કાર કરવાના છે, કર એટલે હાથ. તો સારંગદેવે સંગીત રત્નાકર લખ્યો છે. સંગીત પારિજાતનું ફૂલ તમે જુઓ તો તમારા મનમાંથી ઓહો થઈ જવું જોઈએ. ઓહો વાહ, ઓહોબલ. સંગીત પારિજાત જે છે પંડિત ઓહોબલે લખ્યો છે. ટેરાકોટા એટલે શું? વારંવાર તમારી સમક્ષ આવ્યો છે, પ્રશ્ન પણ પૂછાય છે, ટાટની પરીક્ષાઓ છે એમાં પૂછાયેલો છે. તો ટેરાકોટા એટલે શું? તો કાચી તેમજ પકવેલી માટીના જે વાસણ અને વસ્તુઓનું ઉત્પાદન છે, કાચી તેમજ પકવેલી માટીના જે વાસણો અને વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ અને ટેરાકોટા તરીકે ઓળખીએ છીએ. સાથે માટીની જે પકવીએ છીએ એમાંથી વાસણ બને છે એ પણ ટેરાકોટાના વાસણ તરીકે ઓળખાય છે. હવે 67 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળ પાસેથી વિવિધ આકારના નાના મોટા હકીકના પથ્થરો પણ મળી આવ્યા છે? તો જે રાણપુર છે ત્યાંથી આ પથ્થરો મળી આવ્યા છે, એટલે કે સી જવાબ સાચો છે. નીચેનામાંથી એક જોડકું ખરું છે તે તમારે શોધવાનું છે. તો તમિલનાડુ ભરતનાટ્યમ જે છે ખરું છે. મૃણાલિની સારાભાઈ છે આમની સાથે જોડાયેલા છે. હવે વૈજયંતીમાલા છે એ પણ ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે. હેમા માલિની છે એ પણ ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે. હવે જે મધ્યપ્રદેશ છે એમાં કોઈ નૃત્ય નથી જાણીતું, પણ જે કથક છે એ ઉત્તર ભારત એટલે કે ઉત્તર પ્રદેશમાં જાણીતું નૃત્ય છે. જે કથકલી છે કેરળમાં જાણીતું છે. જે કુચીપુડી છે આંધ્રપ્રદેશમાં જાણીતું છે. કથકલી ક્યાં છે? કેરળમાં છે. 69 નંબરનો પ્રશ્ન છે, હસ્તકલાની બાબતમાં નીચેનામાંથી કયું એક જોડકું અલગ પડે છે? તો અલગ જોડકું તમારે જે છે ઓળખવાનું છે. તો કયું જોડકું એક અલગ પડે છે? તો પાટણની બાંધણી જામનગર જેતપુરની જાણીતી છે. પાટણના પટોળા જાણીતા છે. હવે સાચા કયા છે એ પણ આપણે જાણવું છે. તો ખંભાતમાં હકીકનું કામ ખૂબ જાણીતું છે.
સંખેડામાં જે લાકડાના હિંડોળાને આ બધા ખૂબ જાણીતા છે. સુરતનું જરદોશી કામ છે, જરી કામ છે, એ ખૂબ જાણીતું છે. હવે 70 નંબરનો પ્રશ્ન છે, ભારતીય સંગીતના ગ્રંથોમાંથી કયો એક સંગીતનો ગ્રંથ નથી? તો સંગીત તાનસેન જે છે આવો કોઈ ગ્રંથ નથી, પણ તાનસેન એક સંગીતકાર હતા. કોણ હતા? સંગીતકાર. તો સંગીત મકરંદ કોણે લખ્યો છે? કોમેન્ટ કરજો ફટાફટ. તો પંડિત નારદ. સંગીત પારિજાત પંડિત ઓહબલે. સંગીત રત્નાકર સંગીત સારંગદેવે લખ્યો છે. તો પંડિત સારંગદેવ દ્વારા સંગીત રત્નાકર લખાયો છે. 71 પ્રશ્ન છે, સંગીતના પ્રખ્યાત ગ્રંથોના રચયિતાઓમાંથી કયા એક રચયિતાનો સમાવેશ થતો નથી? તો એવા કયા એક રચયિતા છે જેમાં સમાવેશ થતો નથી? તો પંડિત કર્ણદેવનો કોઈ સંગીતને લગતો ગ્રંથ નથી, એટલે કે બી જવાબ સાચો છે. હવે નીચે આપેલા જોડકા લક્ષમાં લઈને આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો જે ભરતનાટ્યમ છે એ તમે બધા જાણો છો કે તાંજોર જિલ્લામાં ઉત્પન્ન થયેલું નૃત્ય છે. ભરતનાટ્યમ તાંજોરમાં છે, એટલે કે સી. કુચીપુડી જે છે આંધ્રપ્રદેશમાં જાણીતું નૃત્ય છે. સાથે કથકલી જે છે એ કેરળમાં જાણીતું નૃત્ય છે. કથક છે એ ઉત્તર ભારતમાં જાણીતું નૃત્ય છે. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ કયો આવશે? તો કે એ આવશે. તો આ શાસ્ત્રીય નૃત્ય તરીકે કુલ આવા 7 શાસ્ત્રીય નૃત્યો છે. તો ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી છે, ઓડિશી છે. નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની નથી? બરાબર. તો વિક્રમ ઉર્વશી જે છે એ કોની છે? તો વિક્રમ ઉર્વશી જે છે એ કાલિદાસની છે. તો દૂત વાક્યમ છે, ઉરુભંગ છે અને કર્ણભાર છે એ મહાકવિ ભાસે લખી છે. તો કર્ણભાર છે, ઉરુભંગ છે અને દૂત વાક્ય છે. મહાકવિ ભાસના 13 નાટકો જાણીતા છે. નીચે પૈકી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની નથી? તો કાલિદાસની જે કૃતિ ના હોય તો મહાવીર ચરિત્ર છે એ કાલિદાસ દ્વારા નથી લખાઈ. તો માલવિકા અગ્નિમિત્રમ છે, વિજ્ઞાન શાકુંતલમ છે અને વિક્રમ ઉર્વશી છે કાલિદાસની છે. સાથે મેઘદૂતમ પણ છે. તે ઉપરાંત રઘુવીર ચરિત્ર, રઘુવંશમ છે. બરાબર, રઘુવંશમ પણ એમની છે. ઉત્તર રામચરિત્ર છે ને એ બધી ભવભૂતિની છે. 75મો પ્રશ્ન છે, પ્રાચીન કાળથી અતિ લોકપ્રિય એવી એક કળા વિશે આપણે વર્ણવતા ભરત મુનિએ કહ્યું હતું. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે આ કળામાં ના હોય. તો આ કઈ લલિત કળાની વાત થઈ રહી છે? તો આ જે લલિત કલા છે એનું નામ નાટ્યકલા છે. કોણ છે? તો નાટ્યકલામાં બધી જ વસ્તુનો સમાવેશ થાય છે. તો 75નો બી સાચો છે. 76 નંબરમાં નારદ નામના સંગીત શાસ્ત્રી ઈસવીસન 900ની આસપાસ એક ગ્રંથ લખ્યો હતો જેમાં 19 પ્રકારની વીણા, 101 પ્રકારના તાલ વર્ણવ્યા છે. તો આ ગ્રંથનું નામ શું હતું? તો સંગીત મકરંદ. શું નામ હતું? સંગીત મકરંદ છે. એટલે કે જે સાચો જવાબ છે એ શું છે? સી જવાબ સાચો છે. કઈ સાડીમાં બંને બાજુ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ શું છે? તો પટોળું. શું છે? એટલે કે બી જવાબ સાચો છે. બાંધણી આપણે જામનગરની જાણીતી છે. કાંજીવરમની સાડીઓ જાણીતી છે. જરદોશી કામ છે સુરતનું જાણીતું છે. પ્રાચીન સમયથી જ ભારતમાં હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. તેનું એક કારણ શું છે? તો ભારતની ત્રણેય બાજુ વિશાળ દરિયા કિનારો આવેલો છે અને દરિયામાં ઘણા બધા હીરા, માણેક, મોતી મળતા હોય છે. તો એક આ કારણ છે. સાથે હીરોની ખાણો આફ્રિકામાં ખૂબ જાણીતી છે. 79 નંબરનો, એટલે કે ત્યાં વેપાર પણ ઘણો થાય છે. હવે 79 નંબરનો પ્રશ્ન છે, વિશ્વમાં કયો દેશ સોના, ચાંદી તેમજ મીના કારીગરીની કળામાં નિપુણતા ધરાવે છે? તો ભારત દેશ. સોના ચાંદીની ઘરેણાં છે, મીના કારીગરી છે. તો ભારત આમાં નિપુણતા ધરાવે છે. 80 નંબરનો પ્રશ્ન છે, તેમણે વિવિધ રાગોને એક મહત્ત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. તેમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. તો આ વિધાન કોણે કહ્યું છે? તો પંડિત ઓહબલે, જેમણે સંગીત પારિજાત લખ્યો છે, એમણે એવું કહ્યું છે કે 29 પ્રકારના સ્વર છે. કેટલા? 29. 81 નંબરનો પ્રશ્ન છે, ભરત મુનિ રચિત કયો ગ્રંથ ભરતનાટ્યમનો આધાર સ્ત્રોત છે? તો જે નાટ્યશાસ્ત્ર છે, ભરત મુનિનું જે નાટ્યશાસ્ત્ર છે એ ભરતનાટ્યમ જે નૃત્ય છે, ભરતનાટ્યમ,
તો નાટ્યશાસ્ત્રમાંથી જ ભરતનાટ્યમનો ઉદ્ભવ થયો છે. તાંજોર જિલ્લો, તમિલનાડુ. તો કોણે લખ્યું છે? તો ભરત મુનિએ લખ્યું છે. હવે બીજું ભરત મુનિનું દેવ અસુર જે છે એ પણ એમણે લખ્યું છે. 82 નંબરનો પ્રશ્ન છે. આ નૃત્ય શૈલી વેશભૂષા, ભાવ અને તાલની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. આમાં પણ કૃષ્ણ લીલાનું મહત્વ વધુ છે. તેમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને આપણે કુમીન તરીકે ઓળખીએ છીએ. તો કૃષ્ણ ભગવાન છે ઘેરદાર લીલો કુમીન કલરનો ચણિયો પણ છે. તો તેમાં રેશમનો કબજો પહેરીને કમર પટ્ટો પણ બાંધવામાં આવે છે. તો આ નૃત્ય શૈલીની વાત કઈ છે? તો અગાઉ આપણે આની ચર્ચા કરી દીધી છે. મણિપુરી છે. કઈ છે? મણિપુરી છે. સાથે કૃષ્ણના જીવન ચરિત્રોની વાત ક્યાંય ચાલતી હોય તો કથકમાં ચાલે છે. હવે આ કલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. આ કલામાં સાક્ષર, નિરક્ષર, આબાલવૃદ્ધ તમામને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. જ્ઞાન અને ગમત તેમાં સમાયેલા છે. તો બધી કલાઓનો આમાં સંયોગ થાય છે. તો આ કલા કઈ છે? તો નાટ્ય કલા છે. કઈ છે? નાટ્ય કલા. એટલે કે 83માં એ જવાબ સાચો છે. સંગીતના મુખ્ય સ્વર કેટલા છે? તો સા રે ગા મા પ ધ ની 7 સ્વર છે. કેટલા છે? 7. એટલે કે સાચો જવાબ કયો છે? તો કે સી જવાબ સાચો છે. 85 નંબરનો પ્રશ્ન છે. સંગીત બેલડી, તાના અને રીરી કયા રાજ્યોની હતી? તો ગુજરાતની હતી. સંગીતની બેલડી જે છે તાના રીરી ગુજરાતની હતી. તાનસેના એક વખત આમનો રાગ સાંભળે છે અને ક્યાં બોલાવે છે? દિલ્હી, આગ્રા બોલાવે છે. 86 નંબરમાં કઈ અભિનેત્રીએ ભરતનાટ્યમ નૃત્યની પ્રાચીન પરંપરાનો વારસો જાળવી રાખ્યો હતો? તો અભિનેત્રીનું નામ તમારે કહેવાનું છે. તો હેમા માલિની જે છે એ વૈજયંતી માલા છે. તો ભરતનાટ્યમ સાથે જોડાયેલા જાણીતા નામ છે. સાથે મૃણાલિની સારાભાઈ છે એ પણ આમની સાથે છે. દીપિકા પાદુકોણ જે છે એ હિરોઈન છે. હવે 87 નંબરનો પ્રશ્ન છે. કુચીપુડી નૃત્ય શૈલીની રચના કઈ સદીના અરસામાં થઈ હતી? તો આંધ્રપ્રદેશમાં જે રચાયેલ નૃત્ય છે. સાથે પ્રહલાદ શર્મા આમાં જાણીતું નામ છે. તો 15મી સદીમાં. કઈ સદીમાં? 15મી. પટોળા ક્યારે? તો 850માં પટોળાનો વિકાસ થયો હતો. હવે 88 નંબરનો પ્રશ્ન છે. નીચેના પૈકી કયા નૃત્યકારે કથકલી નૃત્ય શૈલીને દેશ પ્રદેશમાં નામના અપાવી છે? તો જે શ્રી વલ્લભ થોળ છે. વલ્લભ થોળ દ્વારા કથકલી નૃત્ય શૈલી જે કથકલી કેરળની છે એમને નૃત્ય આ જે છે એને નામના અપાવી છે દેશ વિદેશમાં. તો વલ્લભ થોળ. 89 નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ. કઈ નૃત્ય શૈલીમાં એક પગ ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે? તો જે કથક છે એમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્યના પ્રસંગો જે છે કદાચ નીચે થાળી હોય છે ને એમાં રજૂ કરાય છે. તો કથક. 90 નંબરનો પ્રશ્ન છે. કઈ નૃત્ય શૈલીમાં લાસ્ય અને તાંડ્ય એમ બે પ્રકારના નૃત્યો છે? તો લાસ્ય અને તાંડ્ય જે છે એ મણિપુરીમાં બંને પ્રકારના નૃત્યો છે જોવા મળે છે. તો મણિપુરી. કઈ? તો બી જવાબ સાચો છે. હવે તાંડવ જે પુરુષો સાથે સંકળાયેલ નૃત્ય છે તાંડવ તરીકે ઓળખાય છે. અને જેમાં જે નૃત્ય છે એમાં મહિલા જેવો નાચ સામેલ હોય અને લાસ્ય તરીકે ઓળખાય છે. તો મણિપુરીમાં બંને જોવા મળે છે. હવે ઘણા બધા નૃત્યો છે એ લાસ્ય સાથે સંકળાયેલા છે. એટલે કે લાસ્ય ગુણ પ્રભાવ વધારે હોય છે. 91 નંબરનો પ્રશ્ન છે. ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે છે? તો ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરી. બરાબર. તો જયશંકર સુંદરીનું નામ ખૂબ જાણીતું નામ છે. તો સી જવાબ સાચો છે. 92 નંબરનો પ્રશ્ન છે. ભવાઈ કેટલા વર્ષ જૂની વિશેષ પ્રકારની નાટ્યકલા છે? તો જે ભવાઈ છે 700 વર્ષ જૂની છે. કેટલા વર્ષ જૂની છે? 700. એટલે બી જવાબ સાચો છે. 93 નંબરનો પ્રશ્ન છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે કોની ભક્તિ સાથેનો સંબંધ છે? તો ગરબીઓ જે ગવાય છે શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. તો ગરબીઓનો સંબંધ કોની સાથે છે? શ્રી કૃષ્ણ સાથે છે. 94 નંબરનો પ્રશ્ન છે. ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ ક્યાંના વતની હતા? તો આફ્રિકાના વતની હતા. ક્યાંના? આફ્રિકાના. સી જવાબ સાચો છે. ચાળો નૃત્ય એટલે કયા પ્રકારનું નૃત્ય? તો જે ચાળો છે આદિવાસીઓ નૃત્ય તરીકે ડાંગમાં જાણીતું નૃત્ય છે. અલગ અલગ ચાળાઓ આમાં કરવામાં આવે છે. ડાંગમાં કયું નૃત્ય જોવા મળે છે? તો હમણાં જ આપણે ચર્ચા કરી દીધી. તો ડાંગ જે છે ત્યાં માળીનો ચાળો જોવા મળે છે. શું જોવા મળે છે? માળીનો ચાળો.
મેરાયો જે છે વાવમાં જોવા મળે છે, ઠાકોરનું નૃત્ય છે. ધમાલ જે છે તો ધમાલ શીદીઓનું નૃત્ય છે જે આફ્રિકાથી આવ્યા હતા. પઢાર નૃત્ય જે છે પઢારોનું છે. કોનું છે? પઢારોનું છે. તો કોના ભજન અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું? તો જે નરસિંહ મહેતા છે એમના ભજન અને પ્રભાતીઓને લીધે આ બધું થયું હતું, એટલે કે એ જવાબ સાચો છે. 98મું કયા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે? તો ચાળા નૃત્યમાં. કયા નૃત્યમાં હોય છે? તો જે ચાળો ડાંગના આહવાનું જાણીતું નૃત્ય છે એમાં બધું હોય છે. હવે 99 નંબરનો પ્રશ્ન છે, સીદી લોકોનું નૃત્ય કયું છે? તો સીદી લોકોનું જે નૃત્ય છે એનું નામ ધમાલ છે. શું છે? ધમાલ છે, એટલે કે બી જવાબ સાચો છે. હવે 100 નંબરનો પ્રશ્ન છે, કયા નૃત્યમાં સીદી લોકો પશુ પંખીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે? તો સીદી લોકો પશુ પંખીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. તો કયું છે? ધમાલ છે. કયું છે? ધમાલ, એટલે કે એ જવાબ સાચો છે. 101 નંબરનો પ્રશ્ન છે, કયું નૃત્ય સાગરના મોજા કે મોજા પર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે? તો આ જે નૃત્ય છે પઢાર નૃત્ય છે. તો સાગર જે હોડી ચાલતી હોય છે એમાં પાણી જેમ હિલોળા લેતું હોય છે એમ પઢાર નૃત્યમાં આ પ્રકારનો નાચ હોય છે. તો મેરાયો વાવનું નૃત્ય છે. ઠાકોરો એક સરસ મજાનો મેરાયો બનાવે છે. ધમાલ સીદીઓનું છે. ગોફ ગુંથન જે કળા છે માં અલગ અલગ રંગની પટ્ટીઓ સરસ મજાનું નૃત્ય કરતા ગૂંથવામાં આવે છે. 102 નંબરનો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રના કયા લોકો તેમના નૃત્ય સાથે મદ્રાસીઓ, આંટિયાળી, ગોળ પાઘડી અને તેના છેડે આંબલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું તેમજ કેળ ઉપર રંગીન ભેટ પહેરી નૃત્ય કરે છે? તો કોળી. તો સૌરાષ્ટ્રના કયા લોકો આ નૃત્ય કરે છે? તો કોળી લોકો આ નૃત્ય કરે છે. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? તો મેઘદૂતમ. સી જવાબ સાચો છે. ઉરુ ભંગ છે, કર્ણભાર છે, દૂતવાક્યમ ભાસની છે. 104 વૈજયંતી માલા હેમા માલિની ભરતનાટ્યમ સાથે સંકળાયેલ નૃત્યકાર છે. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે અમીર ખુશરોનું જાણીતું નામ છે. એટલે કે સાચો જવાબ કયો છે? તો સાચો જવાબ જે છે એ ડી છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. આવા પ્રશ્નો વધારે જોઈતા હતા આપણા વિડીયોનું જે પ્લેલિસ્ટ છે ત્યાંથી મળી રહેશે. સાથે બધા જ પ્રશ્નો જીસીઆરટી આધારિત છે, એટલે કે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 છે એના આધારિત પ્રશ્નો ચાલી રહ્યા છે. સાથે જે પ્રશ્નો છે પૂછાય એવા છે, કઈ એક્ઝામમાં પૂછાય છે. તો આવો અભ્યાસક્રમ તમે ક્યાંક જોયો હશે, ક્યાંક નહીં પણ બધે જોવા મળે છે. એટલે કે તલાડી છે, સીસી છે, પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, જીપીએસસી છે, બધી પરીક્ષાઓમાં પૂછાય છે. ટાટ પણ છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.